પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આપણે જગતને જગતના વાનાઓને શૈતાનની સામે લડવા માટે દેવના વચનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, દેવના વચનોની કેવી રીતે ઉપયોગિતા કરી શકીએ. અને એ ગઈકાલે આપણે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવના દીકરા હોવા છતાં શૈતાનને જગતની સામે લડવા માટે દેવના વચનોનો ઉપયોગ કર્યો. એ આપણે જોયું હતું. 3 રીતે શૈતાને પ્રલોભન મૂક્યા, પણ ત્રણેયની સામે દેવનું વચન જ મૂક્યું એમણે. એટલે કેટલી બધી વાર આપણે શૈતાનને જગતની સામે લડવા માટે દેવનું વચન ઉપયોગ કરી શકીએ છીએ. એ ક્યારે થઈ શકે? જ્યારે આપણે દેવના વચનોની નજીક હોઈએ, આપણે દેવના વચનોનો અભ્યાસ કરતા હોય, આપણે પ્રભુના વચનો અને પ્રાર્થનામાં દ્રઢ ને મજબૂત હોય તો શૈતાનની સામે લડી શકીએ. આજે એમાં એફેસ્યોને પત્ર 6 અધ્યાય 10 થી 17 શું લખ્યું છે? પ્રભુમાં અને તેના બળમાં શક્તિમાન થવા માટે શૈતાનની કુયુક્તિઓ સામે લડવા દેવના હથિયારો સજી લો. એટલે કે આ જગત અને જગતના વાના અને શૈતાની વાનાઓની કુયુક્તિઓ, શૈતાન જે કુયુક્તિઓ રચે છે આપણા માટે, એની સામે ટકી રહેવા માટે દેવના સર્વ હથિયારો સજો. તો કયા દેવના હથિયારો સજવાના? જેમ કે યુદ્ધ સમયે સૈનિકો હથિયાર લઈને સજ્જ થાય છે, એ જ રીતે આપણે કે છે કે શૈતાનની કુયુક્તિઓ સામે લડવા માટે દેવના હથિયારો, આપણું યુદ્ધ અંધકારરૂપી જગતના શૈતાન સામે, દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. આત્મિક યુદ્ધ છે આ તો. અને આત્મિક યુદ્ધમાં લડવા માટે દેવના હથિયારો સજો. અને અહીંયા આગળ અનુક્રમે એફેસ્યોના પત્રના 6 અધ્યાયના 10મા વચનથી 17મા વચન સુધી એ જે દેવના આત્મિક હથિયારો આપણને આપેલા છે એ સજવાના છે. સત્યની કમર બાંધો. સત્યતાની કમર બાંધવાની એ આપણું હથિયાર છે. ન્યાયપણાનું બખ્તર પહેરો. શાંતિની સુવાર્તારૂપ જોડા પહેરો. વિશ્વાસની ઢાલ સજો. તારણનો ટોપ પહેરો. આત્માની તરવાર એટલે દેવનું વચન. આત્માની તરવાર કે જે આખરે યુદ્ધમાં શૈતાનની સામે લડવા માટે આત્માની તરવાર એટલે દેવનું વચન છે. દેવના વચનથી જગત અને જગતના વાનાઓ સામે આપણે ટકી શકીએ છીએ. 1 યોહાન 2:14 પ્રભુનો સેવક યોહાન જુવાનોને શું કહે છે? જુવાનો, તમે બળવાન છો અને દેવનું વચન તમારા રહે છે. તમે દુષ્ટને જીત્યો છે. તમે જુવાનીમાં દેવનું વચન સ્વીકાર્યું છે, માટે તમે દુષ્ટ અને જગતને જીત્યા છે. એટલે જગતને જગતના વાનાઓ સામે જીતવા, લડવા, આત્મિક યુદ્ધમાં આત્મિક હથિયારો સજીને શૈતાનની સામે લડીને આપણે વિજય પામી શકીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. આજનું વચન તમે આપ્યું, અમે આત્મિક હથિયારો સજીને શૈતાની બંધનો, વાનાઓ સામે લડી શકીએ, માટે કૃપા કરો. આજનું વચન આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.